નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. આજે આપણી સાથે છે ડોક્ટર ધવલભાઈ સોલંકી, જે 2012 થી પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે ભાવનગરમાં કાર્યરત છે અને અત્યારે નિર્મલ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલમાં એઝ અ પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે સેવા બજાવી રહ્યા છે. આજે આપણે એમની પાસેથી ઓટિઝમ અને ઓટિઝમ વિશેની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ વિશે એમની પાસેથી આપણે સમજશું. ધવલ સર, નમસ્કાર. નમસ્કાર. ઓટિઝમ વિશે આપણને સોશિયલ મીડિયા ઉપર માહિતીનું પૂર આવેલું છે, પણ તમે એઝ અ પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ તરીકે એ વિશે કહેવા માટે ઓથેન્ટિક પર્સન છો, તો એક પ્રશ્ન શરૂ કરીએ કે ઓટિઝમનું નિદાન બાળકમાં કેવી રીતે થાય અને કઈ ઉંમરથી થાય? ઓટિઝમનું નિદાન છે, બરાબર, જ્યારે આપણને એવું લાગે કે બાળકનો વિકાસ નથી થઈ રહ્યો, ખાસ કરીને તો કે બાળક છે એ બોલતું નથી. અમારી પાસે દર્દી જ્યારે આવે ત્યારે માતા પિતાની પહેલી ફરિયાદ હોય કે આ બાળક છે એની ઉંમર પ્રમાણે બોલતું નથી, સમજતું નથી, બરાબર. તો એ પહેલું તથ્ય છે જ્યારે પેરેન્ટ્સ છે એ કમ્પ્લેન સાથે આવે. ઓટિઝમનું નિદાન છે ક્લિનિકલી છે, બરાબર, એના માટે કોઈ ટેસ્ટ હોતા નથી, બરાબર. તો ઓટિઝમનું નિદાન છે અમે DSM ક્રાઇટેરિયા 5, બરાબર, એ દ્વારા કરતા હોય છે, બરાબર. એની સિવાય આપણે જ્યારે એને માઇલ્ડ, મોડરેટ કે સિવિયર ઓટિઝમ છે નિદાન કરીને, તો અમુક કેસમાં અમે કાર્ડ સ્કોરિંગ કરાવતા હોઈએ છીએ. MCHED-થી આપણને ખ્યાલ આવી જાય ખરો, બરાબર, કે એનાથી માતા પિતા અને કેરગીવર છે આપણને ફિલઅપ કરીને આપે કે હા, આ બાળક આ ઉંમર પ્રમાણે આટલું કરે છે, નથી કરતું. એ દાખલા તરીકે તમે વહેલામાં વહેલું નિદાન છે 1 વર્ષના બાળકનું તમે કરી શકો કે આને ઓટિઝમના લક્ષણો છે, પણ તમે સ્ટેમ્પ કરતા પહેલા તમે એને ઇવેલ્યુએટ કરશો, જોશો નેક્સ્ટ 3 મંથ, આફ્ટર 3 મંથ કે તમે વિઝિટ કરો અને તમને ખ્યાલ આવે કે ના, આના લક્ષણો ઓટિઝમને મેચ થતા થાય છે. ઓટિઝમ એક સ્પેક્ટ્રમ છે. ઇટ ઇઝ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર. ઓકે, તો તમે વાત કરી કે આના માટે તમે જુદા જુદા પ્રકારના ટેસ્ટ કરતા હો છો, તો શું એમાં કોઈ પ્રકારના બ્લડ ટેસ્ટ કે એવા કોઈ પ્રકારના ટેસ્ટથી આનું નિદાન થઈ શકે? તો સર ભાઈ, તમે બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો. ઓટિઝમ માટે હાલના તબક્કે કોઈ બ્લડ ટેસ્ટ આપણા દેશમાં કે વિદેશમાં અવેલેબલ નથી. મેં જેમ પહેલા કહ્યું હોય કે ઓટિઝમનું નિદાન ક્લિનિકલી છે, એટલે કે બાળકના વ્યવહારને જોઈને, એના લક્ષણોને જોઈને થાય છે. એના માટે દાખલા તરીકે કે ભાઈ મલેરિયા છે તો કે મલેરિયાના પેરાસાઇટ દેખાય છે, ડેન્ગ્યુ છે તો કે એનું ડેન્ગ્યુ PCR-થી આપણને ખબર પડે છે, કોવિડ છે તો કોવિડ PCR-થી ખબર પડે છે. એવી રીતના આનો કોઈ ટેસ્ટ નથી, બરાબર. એટલા માટે જ અમે DSM ક્રાઇટેરિયા 5 ને યુઝ કરી હાલના તબક્કે અને એનું નિદાન કરતા હોઈએ છીએ, બરાબર. અને મેં આપણે પહેલા કીધું એમ કે કાર્ડ સ્કોર, MCHED સ્કોર, એવા ઘણા બધા ઇન્ટરનેશનલી અને નેશનલી સ્ટાન્ડર્ડાઇઝ સ્કોર છે, જેના દ્વારા આપણે એના સ્પેક્ટ્રમમાં વર્ણવતા હોય કે આ માઇલ્ડ ઓટિઝમ છે, આ મોડરેટ ઓટિઝમ છે, આ સિવિયર ઓટિઝમ છે. તમે વાત કરી કે એના કોઈ સ્પેશિયલ ટેસ્ટ નથી, તો ઘણી બધી વખત આ બાળકને બ્લડ ટેસ્ટ કરવાના લખી આપો કે MRI કરવાના લખી આપો, તો મા બાપને એક સહજ પ્રશ્ન થાય કે સાહેબ, મારા બાળક નોર્મલ છે અને સાહેબે આ રિપોર્ટ કરાવવાનું કીધું છે, અને રિપોર્ટ કરાવ્યા પછી પણ બાળકના મમ્મી પપ્પાને પ્રશ્ન આવે કે રિપોર્ટ નોર્મલ હતા ને તોય સાહેબે રિપોર્ટ લખી દીધા, તો એવું કેમ? આ પણ એક અગત્યનો પ્રશ્ન છે. તે દરેક પેરેન્ટ્સ છે મને પૂછતા જ હોય છે કે સાહેબ, આપણે ઓટિઝમ છે, તમે કહો છો કે આનું નિદાન છે એ થઈ, તો હવે ટેસ્ટ શું કરવા કરાવીએ છીએ? સહજ પ્રશ્ન છે અને ખૂબ વ્યાજબી પણ છે. પણ કૌશલભાઈ, ઓટિઝમ જેવી ઘણી બધી એવી બીમારી છે કે જે ઓટિઝમ જેવી લાગે પણ ઓટિઝમ ન હોય, તો એના ડિફરન્શિયલ ડાયગ્નોસિસમાં આપણે કરવું જોઈએ. દાખલા તરીકે કે તાવ આવ્યો છે, તો આપણે તાવ માટે તો કે ડૉક્ટરને નિદાન ખ્યાલ આવી જ ગયો હોય કે અત્યારના ડેન્ગ્યુના વાયરસ છે કે ડેન્ગ્યુ હોવાની શક્યતા પ્રબળ છે, મલેરિયાના વાયરસ છે, મલેરિયા હોવાની પ્રબળ શક્યતા છે, છતાં પણ ટેસ્ટ કરીને કન્ફર્મ કરશે કે ભાઈ હું મલેરિયા વિચારું છું, પણ ડેન્ગ્યુ નથી આવ્યું ને, બરાબર. એવી જ રીતના આપણે જ્યારે ઓટિઝમ કોઈ પણ બાળકને સ્ટેમ્પ કરીએ તો એ લોકો એને આખા જીવનભર લાગવાનો છે. એટલા માટે અમે એના જેવા ડિફરન્શિયલ ડાયગ્નોસિસથી ખાસ કરીને તો કે પહેલા તો બાળક સાંભળે છે, બરાબર, પેલો બેરા ટેસ્ટ કરીએ છીએ, બરાબર. તો જ બોલશે. જે બાળક સાંભળે એ એની માતૃભાષા શીખે. પછી નેક્સ્ટ ટેસ્ટ અમે કરીએ છીએ EEG, કે EEGમાં આપણને શું જાણવા મળે તો કે ઘણા ઓટિસ્ટિક બાળકોને સાથે સાથે એપિલેપ્સી હોય. એવી જ રીતના વેસ્ટ સિન્ડ્રોમ એક એવી બીમારી છે કે જેમાં બાળકને આજ કહેવાય એક્સેપ્ટ ખાલી આમાં ઝટકા લે છે, પણ બાળક બોલતું નથી, એના ઉંમર પ્રમાણે સમજતું નથી. પહેલા અમે પૂછે કે એની પહેલા સારું હતું કે હા, ત્યારે આમ નામથી બોલાવતા બાળક અમારી તરફ જોતું. તો એ કેસમાં આપણે વેસ્ટ સિન્ડ્રોમ ડાયગ્નોઝ કરવું હોય તો EEG કરવો મહત્વનો છે. એવી રીતના લેન્ડુ ક્લાફનર સિન્ડ્રોમ છે. લેન્ડુ ક્લાફનર સિન્ડ્રોમમાં પણ એવું જ આવે કે બાળક છે બોલતું નથી, બરાબર. તો જે પ્રાઇમરી ફરિયાદ છે માતા પિતાની તો કે બોલતું નથી, પછી આપણે નિદાન કરીએ છીએ ક્લિનિકલ કે ઓટિઝમ છે. સેમ વે
રેટ સિન્ડ્રોમ, તો એ જેનેટિક નિદાનથી આપણે નક્કી કરી શકીએ કે આ દીકરીને ઓટિઝમના લક્ષણો છે, એને MECP2 જીન મ્યુટેશન નથી ને, એ હોય તો એ રેટ સિન્ડ્રોમ છે. એવી રીતના કોઈ દીકરો અમારી પાસે આવે તો સૌથી કોમન મેન્ટલ રિટાર્ડેશનનું અને ઓટિઝમનું કારણ છે તો કે FMR1 મ્યુટેશન, બરાબર, ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ, તો કે એ પણ આપણે રૂલ આઉટ કરવું જોઈએ, જે આપણે રંગસૂત્ર કરીને જ કરી શકીએ છીએ. જૂજ કિસ્સામાં તો કે આપણને MRIમાં પણ તકલીફ બતાવે, એટલા માટે આપણે બેટરી ઓફ ટેસ્ટ કરીએ છીએ. અને અગત્યનું તો કે આજકાલ બધા તો કે ગ્લુટેન ફ્રી ડાયટ ઉપર લઈ લે, સુગર ફ્રી ડાયટ ઉપર લઈ, અરે પણ નિદાન કર્યા વગર જ્યારે એનું તમે બ્લડ સુગર ચેક ના કરો, તમે TTG IgA કરી અને સિલિયાક ડિસીઝ રૂલ આઉટ ન કરો તો કારણ વગર બાળકને ગ્લુટેન ફ્રી ડાયટ દેવાનો કોઈ મતલબ નથી. બાળકને સંપૂર્ણ આહાર જે માતા પિતાને આપણે ખાઈ રહ્યા છીએ એ જ એને આપવાનો થાય છે. તો ટેસ્ટ આટલા માટે અગત્યના છે. ઓકે, તો સાહેબ આપણે રંગસૂત્રની વાત સાથે વણી લીધી, જે મારો નેક્સ્ટ પ્રશ્ન હતો. પણ એક વસ્તુ છે કે બાળકને ઘણી બધી વખત શારીરિક વિકાસ ધીમો હોય, બાળક બેસતા ચાલતા ધીમું શીખ્યું હોય અને એની સાથે આવા ઓટિઝમના લક્ષણો જોવા મળે, તો એ વસ્તુ ખાલી ઓટિઝમ ગણી શકાય કે એમાં બીજી કોઈ પણ તકલીફ હોઈ શકે સાથે? કૌશલભાઈ, જો જ્યારે માતા પિતા એમ વિચારે કે હું પણ મોડું શીખી હતી, મારા રિલેટિવ પણ એવું કહે છે કે એના પપ્પા પણ મોડું શીખ્યા હતા, એટલે ઘણી મહદ અંશે આપણે નેગ્લેક્ટ થઈ જતા હોય અથવા કેરલેસ થઈ જતા હોઈએ. અને મારી પાસે બાળક છે 2.5-3 વર્ષે અથવા 4 વર્ષે આવે કે સાહેબ આ હજી લગી બોલતું નથી, ત્યારે પ્રશ્ન થાય કે આ બોલતું નથી એ આઇસોલેટેડ છે કે સમજતું નથી. 6 મહિનાનું બાળક હોય, જેમ મેં અગાઉ કહ્યું કે એને નામથી બોલાવો એટલે જોર, 9 મહિનાની આસપાસ દાદા મામા બોલે, આપણે રાધે રાધે કરવાનું કહીએ તો કરે, ટાટા કરે, બરાબર. જો એ નથી કરતું એનો મતલબ કે તમારી પાસે સાંભળતું નથી બરાબર અને સમજતું નથી. આઈધર સાંભળવાનો પ્રશ્ન છે, આઈધર સાંભળી અને સમજતું નથી, બરાબર. પછી સ્ટ્રેન્જર એન્ઝાઇટી ડેવલપ થાય કે કોઈ અજાણ્યું લે, સાહેબ મારું બાળક તો બધા પાસે છે, તો એવું નથી, એ ન જવું જોઈએ, બરાબર. 10 થી 11 મહિના થાય એટલી છે થોડુંક રોવું જોઈએ કે આ કોઈ અજાણ્યો ચહેરો છે. પછી આવે 18 મહિના, તો ત્યારે પોઇન્ટિંગ કરે, એને કંઈ જોતું હોય, તમને પકડીને લઈ જાય છે પાણી પીવા માટે કે કોઈ ટિફિન માટે, એનો મતલબ કે આ પણ એક લક્ષણ યોગ્ય નથી, કંઈક તકલીફ છે. બોલવાનો તો ત્યારબાદના તબક્કામાં આવશે, જ્યારે 2 વર્ષે બાળક હું આપું, મામા, દાદા, કાકા અને ઘણા 2 વર્ષે બોલવાના શબ્દ શરૂ થઈ જાય છે અને 3 વર્ષે તો વાક્ય બોલવા મળે. જ્યારે મારી પાસે 4 વર્ષનું બાળક આવે છે ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હોય છે અને આપણે નિદાન કરતા હોય છે કે ઇટ ઇઝ આઇસોલેટેડ લેંગ્વેજ ડિલે, એટલે કે ખાલી બોલવાને લગતી અને સમજવાની લગતી તકલીફ છે કે સાથે સાથે ઓટિઝમના લક્ષણો પણ છે. ઓટિઝમમાં 2 વિકાર હોય, સામાજિક રીતના એ બાળક સેટ ના થતું હોય, એટલા માટે આમાં પ્રોબ્લેમ સોશિયલાઇઝેશન એન્ડ કમ્યુનિકેશન્સનો હોય છે. સાથે સાથે રિપીટેટિવ મુવમેન્ટ આવે, એટલે આ 3 મુદ્દા જ્યારે ભેગા થાય ત્યારે આપણે એને ઓટિસ્ટિક ચાઇલ્ડ તરીકે ટ્રીટ કરીએ છીએ. સાહેબ તમે એક સરસ વસ્તુ સમજાવી કે ઓટિઝમની અંદર રિપોર્ટ શું કરવા જોઈએ અને ઓટિઝમની અંદર આગળ તમે કયા કયા પ્રકારના ટેસ્ટ કરો અને કયા લક્ષણો જોવા મળે. પણ આ ઓટિઝમની કોઈ દવા ખરી? કૌશલભાઈ, એકચ્યુઅલી આપણે જોઈએ તો ઓટિઝમનું કોઈ ક્યોર નથી. ઘણા બધા રિસર્ચ ચાલી રહ્યા છે, ન્યુરોટ્રાન્સમીટર ઘણા બધા આપણને રિસર્ચ બેસિસ ઉપર મળ્યા છે કે ઓટિસ્ટિક ચાઇલ્ડના અને નોર્મલ ચાઇલ્ડના તો કે ન્યુરોટ્રાન્સમીટરમાં અપડાઉન્સ હોય છે. પણ હાલના તબક્કે વ્યવહારિક અને પ્રેક્ટિકલી તો કે એવી કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ આપણા દેશમાં કે વિદેશમાં નથી કે જેને આપણે ટ્રીટ કરી શકીએ. હમણાં જ મારી પાસે એક મારા જૂના દર્દી અને એવી રીતના સાંભળીને આવ્યા કે સાહેબ મેં સાંભળ્યું છે કે હાઇપરબેરિક ઓક્સિજન થેરાપીથી ઓટિઝમ મટી શકે, એટલે મારે મારા બાળકને કરાવવું છે. એવી જ રીતના ઘણા બીજા દર્દી પણ મારી પાસે આવ્યા, સાહેબ સ્ટેમ સેલ થેરાપી છે તો મારે કરાવડાવી છે, તમે કેમ રિકમેન્ડેડ નથી કરતા, બરાબર. અને ઘણા તો મેં ના રિકમેન્ડેડ કર્યું તો કરાવીને પણ આવે છે અને પછી થોડાક નાસીપાસ થાય છે. એટલે હું આજે એકદમ સ્પષ્ટ આપણા શ્રોતાઓને કહેવા માંગીશ કે ઓટિઝમની થેરાપી આજના તબક્કે તો કે અવેલેબલ નથી. ઓટિઝમ ક્યોર થવાનું નથી, પણ માઇલ્ડ ટુ મોડરેટ ઓટિઝમ છે એને આપણે મહદ અંશે થી લઈને ઘણા સારા અંશ લગી તો કે એને નોર્મલ લાઈફ અને આપણી સાથે ઇન્ક્લુઝિવ કરી શકીએ છીએ, બરાબર. હવે અમે કેવા તબક્કામાં ઓટિઝમ માટે થેરાપી આપીએ છીએ, ટ્રીટમેન્ટ આપીએ છીએ, ઇન્સ્ટેન્ટ મીન્સ ફિઝિયોથેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી સિવાય મેડિસિન, તો કે જે બાળક હાઇપર એક્ટિવ હોય, રિપીટેટિવ મુવમેન્ટ થતી હોય, શાંત ન બેસતું હોય, જ્યારે બાળક શાંત જ નહીં રહે, ધ્યાન જ કેન્દ્રિત નહીં કરે, તો એ થેરાપીમાં પણ ઓપરેટ નહીં કરે અને શીખશે નહીં. પછી તમે એને SI, ABA કે કોઈ પણ થેરાપી લખી આપો પણ એ પ્રેક્ટિકલી અને વ્યવહારિક રીતના થઈ નહીં શકે, એટલા માટે દવા અગત્યની છે. તો સાહેબ આપણે દવાની વાત કરી તો માતા પિતાને એક પ્રશ્ન હોય કે સાહેબ દવા આપી છે તો શું આ દવાની મારા બાળકને ટેવ પડી જશે અને આખી જિંદગી દવા આપવી પડશે, એવું બની શકે? કુશલભાઈ, આ પ્રશ્ન પણ એમના સ્થાને યોગ્ય છે, કારણ કે જ્યારે પણ મગજની દવાની વાત આવે
એટલે ઘણીવાર માતા પિતા એ બંને તો સમજી શકે છે, ઇન્ટરનેટ ઉપર વાંચી પણ શકે છે, પણ રિલેટિવ દાદા દાદી મામા માસી મગજની દવા ના લેવાય, એનાથી ટેવ પડી જશે. બરાબર, આ પ્રશ્ન સહજ થતો હોય છે. પણ સદભાગ્યે ઓટિઝમ માટે આપણે જે કંઈ પણ સારવાર અત્યારે આપીએ છીએ, ઘણી બધી દવા છે, એમાંના 2-3 નામ હું આપને આપીશ તો કે રિસ્પેરિડોન આપણે યુઝ કરીએ છીએ, એરિપિપ્રાઝોલ આપણે યુઝ કરીએ છીએ. બરાબર, પણ એ દવાથી કોઈ એવી ટેવ પડતી નથી. અને મારા ઘણા બધા દર્દી એવા છે કે જેને અત્યારના દવા બંધ પણ થઈ ગઈ છે. બહુ મિનિમમ ડોઝથી આપણે શરૂ કરીએ અને જૂજ કિસ્સામાં તો કે આપણે વધારે ડોઝ આપવો પડે. પણ છતાં એવા કેસમાં પણ મારી 12 વર્ષની પ્રેક્ટિસમાં મેં કોઈ બાળકોને એવી ટેવ પડતા જોઈ નથી. તો સાહેબ આ બાળકો નોર્મલ સ્કૂલમાં ભણી શકે ખરા? ચોક્કસ. માઇલ્ડ ઓટિઝમ વાળા બાળકો છે અત્યારના, તમે એને આઈડેન્ટિફાઈ ન કરી શકો. બરાબર, હું તમને મારા જ કેસની વાત કરું. બરાબર, તો મારા એવા ઘણા બધા કેસીસ છે કે જે અત્યારના કોઈ 10th ક્રોસ કરી ગયું છે, કોઈ કોલેજમાં આવી ગયું છે, અને ઘણા છે તો અત્યારના હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણી રહ્યા છે. બરાબર, મોટાભાગના માઇલ્ડ ઓટિઝમ વાળા બાળકો છે એ સરસ રીતના ભણી શકે છે, કારણ કે એ લોકો મેન્ટલી એકદમ સાઉન્ડ હોય છે. અને ઘણા તો આગળ જતા હું એવું ઈચ્છું છું અને પ્રાર્થના કરું છું કે કદાચ સાયન્ટિસ્ટ પણ બને. તકલીફ આપણને ક્યાં પડે છે કુશલભાઈ, કે જે મોડરેટ છે ને, બરાબર, એમને ઇન્ક્લુઝિવ કરવા, કારણ કે એમનું થોડુંક બિહેવિયર અલગ હોય, એની દુનિયામાં વધારે હોય. આપણે એને થોડો સપોર્ટ આપીએ, જેમ તમે થેરાપી આપો, હું એને મેડિસિન આપું, એના ટીચર, એના માતા પિતા, એનું કુટુંબ એને સમજે, તો ધીરે ધીરે એ પણ ઇન્ક્લુઝિવ સ્કૂલમાં અને નોર્મલ સ્કૂલમાં ભણી શકે છે. અને દુર્ભાગ્યવંશ મારા સિવિયર ઓટિસ્ટિક ચાઇલ્ડ છે, જેને હું ટ્રીટ કરું છું, આપ પણ ટ્રીટ કરો છો, તો એમના માટે આપણે સ્પેશિયલ એજ્યુકેશન જ યોગ્ય છે, અને એને સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા જ આપણે એને કંઈક સફળતા અપાવી શકીએ. તો સાહેબ આ પ્રશ્ન ઘણા બધા મા બાપનો હોય કે પહેલા બાળકનું ઓટિઝમ છે અને એ લોકો બીજું બાળક પ્લાન કરતા હોય, તો શું બીજા બાળકની અંદર ઓટિઝમ આવી શકે અને એ નિદાન કરવું તો એ કેવી રીતે કરવાનું? એ ઘણો ચિંતાજનક પ્રશ્ન છે માતા પિતા માટે. પણ ફેક્ટ એ છે કે 20% ચાન્સીસ રહે જ્યારે નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં, એટલે એક સિબ્લિંગને જ્યારે ઓટિઝમ હોય તો બીજાને 20% ચાન્સ રહે. દાખલા તરીકે બંને માતા પિતાને 100 બાળકો થાય તો 20 બાળકોને ઓટિઝમ થવાની શક્યતા રહે. અને જો એક જ ફેમિલીમાં મલ્ટિપલ હોય, અથવા 2 બાળકો હોય, અથવા કઝિન્સ કે એમને કોઈ ઓટિઝમ હોય, તો ઓલમોસ્ટ ડેટા અત્યારનો એવું કહે છે કે 37% ચાન્સ છે કે એને ઓટિઝમ થઈ શકે એના આવનારા બાળકને. પણ એનાથી ગભરાવું, એના માટે આપણી પાસે જેનેટિક્સ છે, જેનેટિક ટેસ્ટ છે. જેમ મેં અગાઉ કહ્યું કે એટલા માટે જે જેનેટિક ટેસ્ટ છે એ યોગ્ય છે. પ્રાઇમરી ઓટિઝમમાં આપણને જેનેટિક ટેસ્ટમાં ઘણી વખત નેગેટિવ મળે છે. કેમ? તો અત્યારના વૈજ્ઞાનિક લોકો પણ એટલું જાણતા નથી કે એક્ઝેક્ટ કેટલા જીન્સ છે જે ઓટિઝમ કરી શકે છે. પણ ઓલમોસ્ટ 20 થી 37%માં તો આપણે જીન જાણી શકીએ છીએ અને આપણે જીન દ્વારા એનું નિદાન કરી શકીએ છીએ. બરાબર, તો એ ખૂબ અગત્યનું છે કે જ્યારે માતા પિતા વિચારે કે અમારે નેક્સ્ટ બાળક કરવું છે, તો ગાયનેક ડૉક્ટરની, એમના ટ્રીટિંગ પીડિયાટ્રિશિયનની, પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટની અને જેનેટિસ્ટની સલાહ લઈ અને બાળક રાખી શકે છે. ઓકે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે આપણને ધવલભાઈ પાસેથી જાણવા મળ્યું કે ઓટિઝમની અંદર સાયકોમેટ્રિક ટેસ્ટ કે જેની અંદર મા બાપને ક્વેશ્ચન પૂછીને પણ નિદાન થતું હોય, અને ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કે જે MRI કે બીજા બ્લડ ટેસ્ટથી પણ થતું હોય, તો એ વસ્તુ કરવી જરૂરી છે. દરેક ઓટિઝમ વાળું બાળક છે એ મેન્ટલ રિટાર્ડેશન બાળક નથી, એ બાળક હોશિયાર છે. પણ માઇલ્ડ, મોડરેટ, સિવિયર લેવલ પ્રમાણે દરેક બાળકની આગળ વધવાની કેપેસિટી જુદી જુદી હશે. આપ પણ આપના બાળકને ઓળખતા હશો કે આજુબાજુ વાળા બાળકને આપણે જોયા હશે. અને દવા, તો દવાનો એક સપોર્ટિવ રોલ છે. એ દવા આખી જિંદગી બધા બાળકોને લેવી પડતી નથી અને એની કોઈ આડઅસર નથી. તો આ વસ્તુ સમજી અને એક ટીમ વર્ક તરીકે જો ઓટિઝમ વાળા બાળકોને ટ્રીટ કરવામાં આવે, તો ઓટિઝમ વાળા બાળકો એક નોર્મલ પ્રવાહમાં ભળી શકે, તે માટેનો આ એક પ્રયાસ હતો. સમજી અને જો બાળકને સાથે મળીને આપણે સૌ ટ્રીટ કરશું, તો બાળકને ચોક્કસ આગળ વધારી શકશું. આભાર.